નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જી નીટમાં ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ એની શરૂઆત કરીશું. ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ એ જી નીટની અંદર પૂરું કર્યું. આજે આપણે એક નવું ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ એની શરૂઆત કરીએ. ગયા લેક્ચરમાં મેં તમને વાત કરી હતી કે તમને જે મેં પીડીએફ ફાઇલ મોકલેલી છે એ પીડીએફ ફાઇલના 30 MCQ ઘણા બધા વિદ્યાર્થીઓએ સોલ્વ કર્યા છે અને સ્વાભાવિક છે કે તમે MCQ સોલ્વ કરો તો પ્રશ્ન થાય. આ પ્રશ્નોનું સોલ્યુશન પહેલા આપણે આજે કરીએ, બરાબર છે. આ 30 MCQ માંથી ઘણા બધા વિદ્યાર્થીઓને અમુક ડાઉટ છે. એ ડાઉટના પ્રશ્ન નંબર એ મને એને WhatsAppમાં મોકલેલા છે, એનું આજે આપણે પહેલા સોલ્યુશન કરીએ. તો એ જે પીડીએફ ફાઇલ છે, પીડીએફ ફાઇલનો પહેલા આપણે 5મા નંબરનો MCQ જોઈએ, બરાબર, કે જે અમુક વિદ્યાર્થીને ડાઉટ છે એનું આપણે અહીંયા સોલ્યુશન કરીએ. તો એ 5મા નંબરનો MCQ એની રકમ મેં અહીંયા લખેલી છે કે એક કણને ઉગમ બિંદુથી 3i મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી અને a બરાબર -i -0.5 j મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી છોડવામાં આવે છે. જ્યારે કણ તેનો મહત્તમ x યામ ધારણ કરે ત્યારે તેનો y ઘટક શોધો. કણ જ્યારે એનો મહત્તમ x યામ ધારણ કરશે ત્યારે એનો y ઘટક શું હશે એ આપણે શોધવાનું છે. કણને ઉગમ બિંદુમાંથી 3i મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી છોડવામાં આવે છે. હવે આ જે તમને વેગ આપેલો ને એ કણના પ્રારંભિક વેગનો x ઘટક છે, બરાબર. કઈ રીતે x ઘટક? તો આને આપણે જો આ સમીકરણ સાથે સરખાવીએ, v બરાબર v0x i પ્લસ v0y j આ સૂત્ર સાથે આને સરખાવો તો આવું મળે, v 3i પ્લસ 0. કારણ કે અહીંયા 3i છે, j આપેલો જ નથી એટલે એ 0 આવે. આ બંનેને તમે સરખાવો તો આ i ને આ i એકમ સદિશ x અક્ષની દિશાનો એકમ સદિશ i અથવા તો i એનું મૂલ્ય 1 થાય. તો 3 બરાબર શું થાય? v0x. તેથી વેગનો પ્રારંભિક x ઘટક v0x બરાબર 3 મીટર પર સેકન્ડ. આ પ્રારંભિક વેગનો x ઘટક છે. એવી જ રીતે પ્રારંભિક વેગનો y ઘટક v0y બરાબર શું થાય? 0. કારણ કે y ઘટક તમને આપેલો જ નથી એટલે એ 0 હશે. તો v0x બરાબર 3 અને v0y બરાબર 0. એવી જ રીતે પ્રવેગ તમને આવો આપેલો છે, a બરાબર -i -0.5 j. આ પ્રવેગનો x ઘટક ને આ પ્રવેગનો y ઘટક, આને જો આપણે આ સમીકરણ સાથે સરખાવીએ, a બરાબર ax i પ્લસ ay j. તો i નો સહગુણક ax, અહીંયા i નો સહગુણક 1 હશે, કઈ ગુણાકારમાં નથી એટલે 1 તો હોય જ. આ i ને આ i એકમ સદિશ એનું મૂલ્ય 1, તો ax એની જગ્યાએ આપણે શું લખી શકીએ? -1. તેથી ax બરાબર -1. આ પ્રવેગનો x ઘટક છે, x બરાબર -1. એવી જ રીતે પ્રવેગનો y ઘટક ay બરાબર -0.5 નિશાની સહિત લેવાનું. ay બરાબર -0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ સમીકરણમાં પ્રવેગનો x ઘટક i નો સહગુણક -1, પ્રવેગનો y ઘટક j નો સહગુણક -0.5, બરાબર. તેથી તમને પ્રારંભિક વેગનો x ઘટક, પ્રારંભિક વેગનો y ઘટક, પછી પ્રવેગનો x ઘટક અને પ્રવેગનો y ઘટક મળી ગયા. હવે t સમયે કણનો આપણે વેગ શોધીએ, કારણ કે કણ છે અચળ પ્રવેગી ગતિ કરે છે. શરૂઆતમાં એનો પ્રારંભિક વેગ અને પ્રવેગ આટલો હશે. હવે કોઈ t સમયે કણ જ્યારે એનો મહત્તમ x યામ ધારણ કરે ત્યારે એનો અંતિમ વેગ આપણે શોધીએ, બરાબર. t સમયે કણનો વેગ v બરાબર, કણ અચળ પ્રવેગી ગતિ કરે છે તેથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર v બરાબર v0 at. આ વેગના બે ઘટકો હશે, એક x ઘટક ને એક y ઘટક. તો વેગનો x ઘટક vx બરાબર v0x axt અને y ઘટક vy બરાબર v0y ayt, બરાબર. તો આ vx અને vy એ t સમયે કણનો વેગ છે.
આ છે શરૂઆતમાં કણનો વેગ છે એટલે આ પ્રારંભિક વેગ આ અંતિમ વેગ બરાબર તો પહેલા આપણે વેગનો અંતિમ y ઘટક શોધીએ તો vy બરાબર v0y કેટલું છે 0 છે પ્લસ ay આપણી પાસે -0.5 છે અને ઇન્ટુ t તેથી vy બરાબર -0.5t આ છે અંતિમ વેગનો y ઘટક હવે કણ છે એ મહત્તમ x યામ ધારણ કરે એટલે કણ છે એની અંતિમ સ્થિતિએ પહોંચી ગયો મહત્તમ x યામ ધારણ કરે છે એનો મતલબ કણ ત્યાં સંતુલિત સ્થિતિમાં છે એટલે એનો x ઘટક વેગનો અંતિમ x ઘટક કેવો થશે 0 તો vx બરાબર 0 ખ્યાલ આવે વેગનો અંતિમ y ઘટક vy બરાબર -0.5t પછી t સમયે છે એ કણ x યામ મહત્તમ x યામ ધારણ કરે છે એટલે એની સંતુલિત સ્થિતિમાં હશે ત્યાંથી કણ પછી આગળ વધશે નહીં તેથી વેગનો અંતિમ x ઘટક vx બરાબર 0 થશે બરાબર આ vx ની કિંમત આની અંદર આપણે મૂકી દઈએ તો vx એના બરાબર આપણે શું મૂકવાનું છે 0 v0x કેટલું છે 3 પ્લસ ax એટલે -1 into t તો 3 minus t કારણ કે -1 into t એટલે -t આ બાજુ શું છે 0 આ -t ને આ બાજુ લઈ આવો તો t બરાબર 3 આ t ની વેલ્યુ આ વેગના y ઘટકમાં મૂકીએ તો vy બરાબર -0.5 into 3 તો vy -0.5 into 3 તો -1.5 મીટર પર સેકન્ડ જ્યારે કણ એનો મહત્તમ x યામ ધારણ કરે ત્યારે એનો y ઘટક -1.5 મીટર પર સેકન્ડ હશે અને એનો x યામ મહત્તમ હશે બરાબર જ્યારે કણનો x યામ મહત્તમ હોય ત્યારે એનો વેગ 0 થાય અને વેગનો y ઘટક છે એ કેવો હશે -1.5 મીટર પર સેકન્ડ તો આ છે પીડીએફ નો MCQ નંબર 5 વ્યવસ્થિત જોઈ લ્યો ત્યાર પછી આપણે MCQ નંબર 7 જોઈએ બરાબર એ પણ કોઈકને ડાઉટ હતો એ આપણે સોલ્વ કરીએ હવે મિત્રો આપણે પીડીએફ નો 7મા નંબરનો MCQ સોલ્વ કરીએ જો એમાં રકમ તમને કંઈક આવી આપેલી છે કે કોઈ પદાર્થને 6i કેપ + 8j કેપ મીટર પર સેકન્ડના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે તો આ પદાર્થની અવધિ શોધો બરાબર અહીંયા પ્રક્ષિપ્ત ગતિ થાય છે એનો વેગ તમને આપેલો છે v બરાબર 6i કેપ + 8j કેપ મીટર પર સેકન્ડ તમારે અવધિ r કેટલી થાય એ શોધવાનું છે પ્રક્ષિપ્ત ગતિ આપણે ભણ્યા ત્યારે પદાર્થની અવધિ શોધવા માટેનું સૂત્ર આપણે r મેળવ્યું હતું v0² sin 2θ ના છેદમાં g બરાબર અહીંયા તમને વેગના બે ઘટકો આપેલા છે x ઘટક અને y ઘટક જો કોઈ v0 જેટલા પ્રારંભિક વેગથી x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે એ રીતે આપણે પદાર્થને xy સમતલની અંદર પ્રક્ષિપ્ત ગતિ કરાવીએ તો ડાયરેક્ટ આ સૂત્ર વાપરી શકાય પરંતુ અહીંયા x અને y બંને દિશામાં વેગના ઘટકો આપેલા છે તેથી આપણે આ સૂત્ર સાથે સરખાવીએ v બરાબર v0x i કેપ + v0y j કેપ તો વેગના બે ઘટકો મળશે વેગનો પ્રારંભિક x ઘટક v0x બરાબર 6 મીટર પર સેકન્ડ અને પ્રારંભિક y ઘટક v0y બરાબર 8 મીટર પર સેકન્ડ આ બંને સમીકરણને તમે સરખાવો તો i કેપ એ x અક્ષની દિશાનો એકમ સદિશ j કેપ y અક્ષની દિશાનો એકમ સદિશનું મૂલ્ય 1 થાય તેથી v0x એટલે 6 અને v0y એટલે 8 સમજો કે આવી રીતે xy સમતલ તમને આપેલું છે આ સમતલમાં x અક્ષ દિશાની દિશામાં પદાર્થનો વેગ 6 છે y અક્ષની દિશામાં પદાર્થનો વેગ 8 છે બરાબર જો કોઈ પદાર્થને પ્રારંભિક વેગ v0 જેટલા વેગથી x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે એ રીતે ફેંકવામાં આવે તો એ પ્રક્ષિપ્ત ગતિ કરે પરંતુ અહીંયા વેગના બે ઘટકો મળે x અને y બરાબર છે તેથી અહીંયા આપણને વેગના બે ખૂણા મળશે એક x અક્ષ સાથે અને એક y અક્ષ સાથે
x અક્ષ સાથે cos થીટા અને y અક્ષ સાથે sin થીટા, કારણ કે cos થીટા ને લંબ sin થીટા હોય. તો અહીંયા પહેલા આપણે વેગ એનું પ્રારંભિક મૂલ્ય કેટલું છે એ આપણે શોધવું પડશે. બરાબર છે. 6 અને 8 x ઘટક અને y ઘટક બંનેનો ઉપયોગ કરી અને વેગનું મૂલ્ય શોધીએ. v0 બરાબર પ્રારંભિક વેગનું મૂલ્ય છે v0 x નો સ્ક્વેર વત્તા v0 y નો સ્ક્વેર. આના બરાબર કૌંસમાં v0 x નો સ્ક્વેર એટલે 6 નો સ્ક્વેર 36, v0 y નો સ્ક્વેર એટલે 8 નો સ્ક્વેર 64, 36 + 64 એટલે 100. તો √100 એનું વર્ગમૂળ કાઢો એટલે 10 મીટર પર સેકન્ડ. તો આ 10 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી પદાર્થને પ્રક્ષેપિત ગતિ કરાવવામાં આવે છે. એના બે ખૂણા બને, x અક્ષ સાથે થીટા ખૂણો અને y અક્ષ સાથે પણ થીટા ખૂણો. આ બંને ખૂણા આપણે શોધવા છે. એના માટે આ એક કાટકોણ ત્રિકોણ વિચારીએ. ખૂણો થીટા છે, આ બાજુ 6 છે, કર્ણ 10 છે, આ 8 છે, તો આ પણ કેટલી થાય? 8 થાય. કારણ કે આવી રીતે આમ તમે ચોરસ વિચારો તો સામસામેની બાજુઓ સમાન હોય. આ 8 હોય તો આ પણ કેટલી થાય? 8 થાય. બરાબર છે. કર્ણ 10, પાસેની બાજુ 6, સામેની બાજુ 8, ખૂણો થીટા. તો cos થીટા આપણે લગાડીએ. તો cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ 6, કર્ણ 10. sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ 8, કર્ણ 10. બંનેની વેલ્યુ આવી ગઈ. પ્રારંભિક વેગ v0 એની વેલ્યુ છે g એટલે 10 મૂકવાનું. બધી જ વેલ્યુ આ સમીકરણની અંદર મૂકીએ. પરંતુ અહીંયા sin 2 થીટા એની જગ્યાએ તમારે મૂકવાનું છે sin 2 થીટા બરાબર 2 sin થીટા cos થીટા. ત્રિકોણમિતિની અંદર આપણે આ સમીકરણ ભણ્યા હતા. તમને જો યાદ હોય તો બેઝિક મેથેમેટિક્સ એમાં sin 2 થીટા નું સૂત્ર શું થાય? 2 sin થીટા cos થીટા. આ કિંમત આની અંદર મૂકી દઈએ તો r બરાબર v0 સ્ક્વેર sin 2 થીટા એટલે 2 sin થીટા cos થીટા છેદમાં g. g ની વેલ્યુ 10, બધી જ કિંમત આપણી પાસે છે. તેથી r બરાબર v0 સ્ક્વેર, v0 એટલે 10 એનો સ્ક્વેર એટલે 100 ગુણ્યા 2 sin થીટા એટલે 8/10 અને cos થીટા એટલે 6/10 છેદમાં g ની વેલ્યુ 10. આ 10 ને આ 10 ગુણ્યા 100 એ આ 100 સાથે કેન્સલ થઈ જાય. 6 × 8 = 48, 48 × 96 ભાગ્યા 10 એટલે 9.6. અવધિ કેટલી આવશે? 9.6. તો આપણો જવાબ છે 9.6 મીટર. હવે પીડીએફ ફાઇલમાં એ લોકો g ની વેલ્યુ જ મૂકતા ભૂલી ગયા છે. બરાબર છે. એટલે અહીં g ની વેલ્યુ ન મૂકે ને તો ઓપ્શન નંબર B છે ને એમાં તમને 96 જવાબ આપેલો છે. પણ આ 96 જવાબ ન આવે કારણ કે એ લોકોએ g ની વેલ્યુ મૂકી જ નથી. g ની વેલ્યુ મૂકવી પડે 10. બરાબર. તેથી આ સુધારી નાખજો. 96 છે ત્યાં 9.6 આવે તો 9.6 મીટર અને g ની વેલ્યુ અહીં આપણે મૂકવી પડે. બરાબર. તો આ થઈ ગયો 7મા નંબરનો પીડીએફ નો એમસીક્યુ. બરાબર. વ્યવસ્થિત જોઈ લો. ત્યાર પછી આગળનો આપણે 13મા નંબરનો એમસીક્યુ જોઈએ. બરાબર. હવે આપણે પીડીએફ નો 13મા નંબરનો એમસીક્યુ સોલ્વ કરીએ. બરાબર. રકમ કંઈક આવી છે કે y અક્ષ પરનો i-2j + 4k નો પ્રક્ષેપ. હવે આ જે એમસીક્યુ છે એ બે સદિશોના અદિશ ગુણાકાર ઉપર આધારિત છે. આપણે ચેપ્ટર નંબર 4 માં એક છઠ્ઠા ચેપ્ટરની થિયરી ભણ્યા હતા. બે સદિશોનો અદિશ ગુણાકાર. તમને બે સદિશો આપેલા હોય, સદિશ a અને સદિશ b. એની વચ્ચેનો અદિશ ગુણાકાર એટલે ટપકું. તો a.b બરાબર આપણે શું લખતા હતા? ab cos થીટા. બરાબર. આવું આપણે ભણી ગયા. આના બરાબર આપણે શું લખી શકીએ? તો કે સદિશ a નું મૂલ્ય એને ગુણ્યા સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ. બરાબર છે. સદિશ a નું મૂલ્ય અને સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ. a નું મૂલ્ય એટલે માનાંકમાં a અને b નો a પરનો પ્રક્ષેપ એટલે b cos થીટા. તો કોઈ એકનો બીજા પરનો પ્રક્ષેપ શોધવો હોય તો આ રીતે આપણે લખી શકીએ. એકનું મૂલ્ય અને બીજાનો પહેલા પરનો પ્રક્ષેપ. અથવા તો કોઈક આનાથી ઉલટું લખે. આના બરાબર આપણે આમ લખીએ કે સદિશ
b નું મૂલ્ય એને ગુણ્યા સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ, બરાબર. આને આમ લખાય માનાંકમાં સદિશ b માનાંકમાં a cos થીટા, બરાબર. તો આ રીતે આપણે લખી શકીએ કોઈ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પહેલા સદિશ પરનો પ્રક્ષેપ એને આ સૂત્ર દ્વારા દર્શાવી શકાય. આવું આપણે સાબિત કરી ગયા છીએ, બરાબર. જો તમને એ વસ્તુ ભૂલાઈ ગઈ હોય તો એ વિડિયો ચેપ્ટર નંબર 4 નો ફરી પાછો જોઈ લેજો એટલે યાદ આવી જાય કે એકનું મૂલ્ય અને બીજાનો પહેલા પરનો પ્રક્ષેપ કઈ રીતે શોધી શકાય. આ સૂત્ર ઉપર આધારિત આ દાખલો છે. હવે અહીંયા આપણી પાસે એક સદિશનું મૂલ્ય આપ્યું છે. આ ધારો કે એને હું સદિશ a કહું તો સદિશ a બરાબર i કેપ માઈનસ 2j કેપ પ્લસ 4k કેપ. હવે y અક્ષ પરનો આટલા મૂલ્યનો પ્રક્ષેપ જોઈએ છે તો y અક્ષ છે અને આપણે સદિશ b તરીકે લઈ લઈએ, બરાબર છે. સમજો કે આવી રીતે y અને આ x યામ છે, બરાબર. એમાં કોઈ એક સદિશ a રહેલો છે એનું મૂલ્ય આપણને આપેલું છે. બીજો એક સદિશ છે એ y અક્ષ પોતે જ છે, બરાબર. સમજો કે એને આપણે સદિશ b તરીકે લઈએ, બરાબર. તો આ y અક્ષ ઉપર રહેલા સદિશનું મૂલ્ય એનો એકમ સદિશ કેટલું થાય j કેપ અને આ સદિશ a છે એનું મૂલ્ય તમને આપેલું છે. બંને વચ્ચેનો ખૂણો કેટલો થીટા, બરાબર. સદિશ a અને y અક્ષ પરનો ખૂણો છે એ y અક્ષ પરના સદિશ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા છે, બરાબર. તો સદિશ b એનું મૂલ્ય આપણે કેવું લઈ શકીએ j કેપ. આ j શું કામ લીધું તો કે બીજો સદિશ છે એ y અક્ષ પોતે જ છે, બરાબર. એને આપણે સદિશ b તરીકે લઈએ એનું મૂલ્ય એટલે એની દિશાનો એકમ સદિશ j કેપ, બરાબર. અને આ સદિશ a છે એનું મૂલ્ય તમને આપેલું છે તો આ સદિશ a અને b વચ્ચેનો ખૂણો થીટા હોય તો આપણે આ રીતે લખી શકીએ a.b બરાબર ab cos થીટા. હવે બંનેની કિંમત મૂકી દઈએ. a ની કિંમત શું છે i માઈનસ 2j પ્લસ 4k કેપ. આપણે પ્રક્ષેપ શોધવાનો છે. પ્રક્ષેપ એટલે a cos થીટા આપણે શોધવાનું છે, બરાબર. b નું મૂલ્ય j કેપ બરાબર a એમ રહેવા દેવાનું b એટલે j કેપ. અહીંયા j કેપ શું કામ લખ્યું તો કે y અક્ષ પરનો પ્રક્ષેપ જોઈએ છે એટલે અહીંયા j લખવાનું. જો x અક્ષ પરનો પ્રક્ષેપ જોતો હોત ને તો અહીંયા b અને a નું મૂલ્ય લખત, પણ અહીંયા આપણે y અક્ષ પરનો પ્રક્ષેપ જોતો છે એટલે j એકમ સદિશ લખ્યો અને a એમ રહેવા દીધો ઇન્ટુ cos થીટા, બરાબર. આનો આની સાથે ગુણાકાર કરો તો i ક્રોસ j માઈનસ 2 j ક્રોસ j પ્લસ 4 k ક્રોસ j બરાબર j એકમ સદિશ છે એનું મૂલ્ય 1 હોય તો a cos થીટા. આ i ક્રોસ j 0 થાય, j ક્રોસ j 1 થાય અને k ક્રોસ j 0. આ દરેક નિયમો પણ આપણે ભણી ગયા છીએ, બરાબર. તો -2 ગુણ્યા 1 એટલે -2 બરાબર a cos થીટા. અને આ a cos થીટા એટલે a નો b પરનો પ્રક્ષેપ અથવા તો b નો a પરનો પ્રક્ષેપ. અહીંયા આપણે y અક્ષ પરનો i - 2j + 4k નો પ્રક્ષેપ કેટલો આવશે -2 એટલે આપણો જવાબ છે -2, બરાબર. આની એક શોર્ટ ટ્રીક પણ છે. તમને એમ કીધું હોત કે x અક્ષ પરનો આનો પ્રક્ષેપ શોધો તો x અક્ષ ઉપર i કેપ નો સહગુણક કેટલો કાઈ આપેલું નથી એટલે 1 હોય કે ન હોય, બરાબર છે. તો x અક્ષ પરનો આ જે મૂલ્ય આપેલું છે એનો પ્રક્ષેપ 1 થાય. y અક્ષ પરનો આનો પ્રક્ષેપ એટલે જેનું સહગુણક કેટલો -2 આવી ગયું -2. અહીંયા તમને એમ પૂછે z અક્ષ પરનો આનો પ્રક્ષેપ તો z અક્ષમાં k કેપ નો સહગુણક 4 પ્રક્ષેપ 4. તો આ રીતે આપણે શોર્ટમાં પણ કરી શકીએ અને આ એની સાબિતી છે. કોઈ એકનું મૂલ્ય અને
બીજાનો પહેલા પરનો પ્રક્ષેપ, બરાબર છે? એટલે આવી રીતે પણ આપણે એને સોલ્વ કરી શકીએ. સમજાય? તો આ છે પીડીએફ નો 13મા નંબરનો એમસીક્યુ. હવે આપણે જોઈએ પીડીએફ નો 17મો એમસીક્યુ કે જે ડાઉટ છે કોઈને એ પણ આપણે સોલ્વ કરી લઈએ, બરાબર? ત્યાર પછી પીડીએફ નો 17મા નંબરનો એમસીક્યુ છે. એમાં તમને રકમ આવી આપેલી છે કે સદિશ a અને સદિશ b એની વચ્ચેનો ખૂણો 60 છે. તેમજ સદિશ a અને સદિશ b એ એક સરખા મૂલ્યના હોય તો a અને b ના પરિણામી સદિશ વડે સદિશ a સાથે રચાયેલો ખૂણો ખાલી જગ્યા હશે, બરાબર? આ જે એમસીક્યુ છે એ આપણે ટેક્સ્ટ બુકમાં ચેપ્ટર નંબર 4 એનું ઉદાહરણ નંબર 4.2 ગણ્યું હતું, બરાબર છે? આ 4.2 ની અંદર છેલ્લે આપણે એક સૂત્ર તારવેલું હતું, tan alpha = b sin theta એના છેદમાં a + b cos theta. આના ઉપર આધારિત આ એક એમસીક્યુ છે. સમજો કે સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો થીટા છે. સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો થીટા છે તથા સદિશ a અને સદિશ b ના પરિણામી સદિશ a + b નો સદિશ a ની સાથેનો ખૂણો આલ્ફા છે, બરાબર? દાખલા તરીકે આવી તમને એક આકૃતિ આપેલી છે. આ સમજો કે સદિશ b છે અને આ સદિશ a છે, બરાબર? તો સદિશ a અને સદિશ b એનો જે પરિણામી સદિશ છે એ આ રીતે આમ થશે, બરાબર? સદિશ a અને સદિશ b. સમજો કે આ ખૂણો છે એ સદિશ a અને b વચ્ચેનો છે, કેટલો થાય? થીટા. પછી આ જે સદિશ છે એ a + b છે, પરિણામી સદિશ છે. તો પરિણામી સદિશ અને સદિશ a વચ્ચેનો ખૂણો આલ્ફા. તો આ પરિણામી સદિશ a + b અને મૂળ સદિશ a એની વચ્ચેનો ખૂણો આલ્ફા શોધવા માટેનું આ સૂત્ર છે, tan alpha = b sin theta ના છેદમાં a + b cos theta, બરાબર? અહીંયા a અને b બંને સરખા છે તેથી આપણે b = a અથવા તો a = b લખી શકીએ. તો tan alpha એના બરાબર b અથવા તો આપણે b ની જગ્યાએ a પણ લઈ શકીએ sin theta. આ થીટા કેટલો છે? 60. તો sin 60 છેદમાં a પ્લસ b ની જગ્યાએ શું લખી શકાય? a cos theta એટલે cos 60 આના બરાબર a એમનેમ sin 60 √3/2 છેદમાં a પ્લસ a cos 60 એટલે 1/2, બરાબર? આના બરાબર આપણે આમ લખીએ √3a/2 છેદમાં અને આમ લખી શકાય a + a/2. તો tan alpha બરાબર a √3/2 છેદમાં a + a * 1/2 અને આપણે આમ લખ્યું √3a/2 છેદમાં a + a/2, બરાબર? tan alpha √3a/2 છેદમાં આ 2 ને અહીંયા લઈ આવીએ તો 2a + a છેદમાં 2, બરાબર? આ 2 કેન્સલ થઈ જાય તો tan alpha √3a છેદમાં 2a + a એટલે 3a, ઉપર અને નીચેથી a કેન્સલ. તો tan alpha બરાબર √3/3. આ 3 છે અને √3 * √3 લખી શકાય. તો √3 કૌંસમાં √3 * √3 તો √3 કેન્સલ. તો tan alpha બરાબર 1/√3. તો alpha બરાબર tan inverse 1/√3, બરાબર? તો tan 30 એની કિંમત કેટલી થાય? 1/√3. તેથી પરિણામી સદિશ a + b
અને સદિશ a એના વચ્ચેનો આ ખૂણો આલ્ફા કેટલો હશે 30 ડિગ્રીનો હશે બરાબર બહુ ઈઝી એમસીક્યુ છે માત્ર તમને આ સૂત્ર યાદ હોવું જોઈએ પછી આ સૂત્રની અંદર કન્ડિશન એપ્લાય કરવાની છે a અને b એ બંને સમાન મૂલ્યના છે તેથી a ની જગ્યાએ b અને b ની જગ્યાએ a લખી શકાય તો અહીંયા આપણે b ની જગ્યાએ a વાપર્યું છે બરાબર બાકી તો માત્ર કિંમતો મૂકી અને સાદુરૂપ આપવાનું છે તો આ છે આપણો PDF નો 17મો MCQ અને આજનો ચોથો બરાબર ત્યાર પછી આગળ આપણે 27 નંબરનો MCQ જોઈએ PDF ની અંદર પહેલા આ જોઈ લ્યો બરાબર હવે મિત્રો આપણે PDF નો 27મા નંબરનો MCQ જોઈએ કે જે પ્રક્ષિપ્ત ગતિ ઉપર આધારિત છે બરાબર પ્રક્ષિપ્ત ગતિ એની વ્યાખ્યા તમને ખ્યાલ હશે કે જ્યારે કોઈ પદાર્થ છે એ સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી અને શિરોલંબ અધો દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરતો હોય તો પદાર્થની આ પ્રકારની ગતિ એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય અને પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થોને પ્રક્ષિપ્ત પદાર્થો કહેવાય બરાબર છે આવો એક પ્રક્ષિપ્ત પદાર્થ એને i કેપ + 2j કેપ મીટર પર સેકન્ડ જેટલા પ્રારંભિક વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે જ્યાં i કેપ અને j કેપ એ અનુક્રમે સમક્ષિતિજ દિશા અને ઉર્ધ્વ દિશામાંના એકમ સદિશો છે જો g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો ગતિપથનું સમીકરણ ખાલી જગ્યા થાય બરાબર છે તમને પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રારંભિક વેગ આપેલો છે એને આપણે v0 કહીએ કેટલો આપેલો છે i hat + 2j hat મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર જ્યાં i hat એ x અક્ષની દિશાનો એટલે કે સમક્ષિતિજ દિશાનો એકમ સદિશ છે અને j hat એ શિરોલંબ ઉર્ધ્વ દિશા એટલે કે y અક્ષ પરનો એકમ સદિશ છે હવે આ જે પ્રારંભિક વેગ છે ને પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના પ્રારંભિક વેગ એના વ્યાપક સમીકરણ સાથે સરખાવીએ પ્રારંભિક વેગ જ્યારે કોઈ પદાર્થ v0 જેટલા પ્રારંભિક વેગથી પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય તો એને વેગના બે ઘટકો હોય એક સમક્ષિતિજ દિશામાં v0 cos θ અને શિરોલંબ અધો દિશામાં v0 sin θ બરાબર તો એનું જે વ્યાપક સમીકરણ છે સદિશ v0 બરાબર શું થાય v0 cos θ0 પ્લસ v0 sin θ0 અહીંયા x અક્ષ ઉપરનો એકમ સદિશ i કેપ અને y અક્ષ પરનો એકમ સદિશ j કેપ આ વ્યાપક સમીકરણ છે આ આપણે મેળવ્યું બરાબર હવે આ સમીકરણને આની સાથે સરખાવીએ તો જો અહીંયા i કેપ છે એનો સહગુણક કેટલો છે v0 cos θ0 અહીંયા i કેપ છે એનો સહગુણક કાઈ છે નહીં એટલે 1 તો હશે જ તેથી v0 cos θ0 કેટલું મળે 1 એવી જ રીતે અહીંયા j કેપ છે અહીંયા j કેપ છે અહીંયા j કેપનો સહગુણક કેટલો છે v0 sin θ0 અહીંયા 2 છે તો v0 sin θ0 2 આવશે અને v0 cos θ0 1 બરાબર છે તો આ સમીકરણને સરખાવતા પ્રારંભિક વેગનો x ઘટક 1 અને y ઘટક 2 આવે છે આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ આને સમીકરણ 1 કહો આને સમીકરણ 2 કહો 2 ભાગ્યા 1 કરીએ સમીકરણ 2 ભાગ્યા 1 તો v0 sin θ0 છેદમાં v0 cos θ0 બરાબર 2 ના છેદમાં 1 v0 કેન્સલ sin θ0 છેદમાં cos θ0 તો આ શું મળે tan θ0 બરાબર 2 તો tan θ0 ની વેલ્યુ 2 આવી હવે જ્યારે કોઈ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય ત્યારે એના ગતિપથનું સમીકરણ આપણે મેળવ્યું હતું એ શું હતું y બરાબર tan θ0 x માઈનસ કૌંસમાં g છેદમાં v0 સ્ક્વેર cos સ્ક્વેર θ0 x સ્ક્વેર આ છે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિપથનું સમીકરણ આની અંદર આ બધી વેલ્યુ મૂકી દઈએ આપણે બરાબર તો y બરાબર tan θ0 કેટલું મળ્યું 2 x માઈનસ g કેટલું લેવાનું છે આપણે 10 લેવાનું છે કૌંસમાં 10 v0 સ્ક્વેર cos સ્ક્વેર θ0 અહીંયા આગળ જે સમીકરણમાં 2 આવે છે બરાબર
2v0 cos square theta 0 into x square આવું પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું ગતિપથનું સમીકરણ છે. તો અહીંયા 2 આ v0 cos theta 0 કેટલું છે 1 એનો સ્ક્વેર કરો તો પણ 1 જ થાય. તેથી અહીંયા આવશે 1 નો સ્ક્વેર into x સ્ક્વેર. આ શું મળે y બરાબર 2x માઈનસ 10 ના છેદમાં 2 ગુણ્યા 1 એટલે 2 into x સ્ક્વેર. આ કેન્સલ થઈ જાય ઉપર કેટલા આવશે 5 બરાબર. તેથી y બરાબર 2x માઈનસ 5x સ્ક્વેર બરાબર. તો y બરાબર 2x માઈનસ 5x સ્ક્વેર બરાબર. આ આપણો ઓપ્શન સી એ જવાબ આવશે. ખાસ અહીંયા એક તો પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિપથનું સમીકરણ તમને યાદ હોવું જોઈએ બરાબર. આની અંદર જ આ બધી કિંમત મૂકવાની. એમસીક્યુ એકદમ ઈઝી છે. તમને અહીંયા i + 2j કેપ એટલે પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રારંભિક વેગ આપેલો છે. એને આપણે વ્યાપક સમીકરણ સાથે સરખાવીએ તો વેગનો cos ઘટક અને sin ઘટક બંને મળી જાય બરાબર. બંનેનો ગુણોત્તર લઈ લો એટલે અહીંયા tan ની વેલ્યુ મળી જાય. g ની વેલ્યુ આપેલી છે બાકી બધી જ વેલ્યુ તમે મૂકી દો એટલે y બરાબર 2x 5x સ્ક્વેર એ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું સમીકરણ છે, ગતિપથનું સમીકરણ બરાબર. તો આ પીડીએફ નો એમસીક્યુ 27 મો છે. હવે છેલ્લો એક ડાઉટનો એમસીક્યુ છે એ આપણે જોઈ લઈએ. એમસીક્યુ નંબર 28 જે ગતિ ઉર્જા ઉપર આધારિત છે બરાબર. ત્યાર પછી મિત્રો આપણે 28મા નંબરનો એમસીક્યુ જોઈએ પીડીએફ નો. એમાં રકમ તમને એવું કીધું છે કે સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના કોણે બરાબર E જેટલી ગતિ ઉર્જાથી પ્રક્ષિપ્ત કરાયેલ બોલની મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા ખાલી જગ્યા થાય. અહીંયા તમને પ્રક્ષિપ્ત કોણ આપેલો છે થીટા 0 બરાબર 45 ડિગ્રી. હવે E જેટલી ગતિ ઉર્જાથી પ્રક્ષિપ્ત કરાયેલ બોલની મહત્તમ ઉર્જા, અહીંયા ગતિ ઉર્જા તમને કેટલી આપી છે E બરાબર. હવે તમે ધોરણ 9 એની અંદર ગતિ ઉર્જાનું સમીકરણ ભણી ગયા છો k બરાબર 1/2 mv². જ્યારે કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય અને એને આપણે ગતિમાં લાવવો હોય તો એના ઉપર કાર્ય કરવું પડે અને કરેલું કાર્ય છે એ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે બરાબર છે. તો કોઈ પદાર્થ સ્થિર છે એને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે કરવું પડતું કાર્ય k બરાબર 1/2 mv² જેટલું થાય બરાબર. તો આ ગતિ ઉર્જાનું સૂત્ર તમે 9મા ધોરણની અંદર ભણી ગયા એનો અહીંયા આપણે ઉપયોગ કરીશું. સમજો કે આ સમક્ષિતિજ દિશા છે બરાબર. આ સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના ખૂણે આવી રીતે આપણે કોઈ એક પદાર્થ છે બરાબર. આ ખૂણો છે એ થીટા 0 કેટલો આપણને આપેલો છે 45 ડિગ્રીનો. આટલા ખૂણે એને આમ v0 જેટલા વેગથી આપણે પ્રક્ષિપ્ત કરાવીએ. તો જ્યારે એને આપણે પ્રક્ષિપ્ત કરાવશું ગતિની શરૂઆત કરશે જ્યારે આ પદાર્થ ત્યારે એની જે ગતિ ઉર્જા હશે એ કેટલી હશે k0 બરાબર 1/2 mv02. આ પ્રારંભિક ગતિ ઉર્જા છે જ્યારે ગતિની શરૂઆત કરે ત્યારે. પછી ગતિ કરતા કરતા આ મહત્તમ ઊંચાઈએ પહોંચે. મહત્તમ ઊંચાઈએ એનો y ઘટક કેવો હોય 0. મહત્તમ ઊંચાઈએ y ઘટક 0 હોય. માત્ર વેગનો કયો ઘટક મળે x ઘટક મળે. તેથી આ મહત્તમ ઊંચાઈએ આ પદાર્થની જે ગતિ ઉર્જા છે એ k બરાબર 1/2 mv² x જેટલી હશે. કારણ કે જ્યારે આ પદાર્થ એની મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એનો વેગ સમક્ષિતિજ દિશામાં હશે. એનો y ઘટક કેવો હશે 0 હશે. તેથી પ્રારંભમાં એની ગતિ ઉર્જા k0 બરાબર 1/2 mv02 જેટલી અને મહત્તમ ઊંચાઈની ઉર્જા k = 1/2 mv² x જેટલી બરાબર. આ હકીકતનો આપણે ઉપયોગ કરીએ તો v એ વેગ છે એની જગ્યાએ આપણે શું લેવાનું છે અહીંયા ગતિ ઉર્જા. કારણ કે E જેટલી ગતિ ઉર્જાથી એને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો E એની જગ્યાએ k બરાબર 1/2 m. આ સૂત્ર છે k બરાબર 1/2 m. હવે v² એની જગ્યાએ શું આવે માત્ર વેગનો x ઘટક મળે મહત્તમ ઊંચાઈ, y ઘટક મળે નહીં. તેથી આ ઉર્જાનું જે સૂત્ર છે k બરાબર 1/2 m
v² * x આ મહત્તમ ઊંચાઈએ પદાર્થની ગતિ ઊર્જાનું સૂત્ર છે. હવે અહીંયા વેગનો x ઘટક અને y ઘટક આપણે જોઈએ તો વેગનો x ઘટક v0 cos θ0 અને વેગનો y ઘટક v0 sin θ0 હમણાં જ આના આગળના MCQ માં આપણે જોયું, પરંતુ આ કેવું છે 0. તો માત્ર આપણે ધ્યાનમાં કોને લેશું y x ઘટકને. y ઘટક તો શૂન્ય છે તો આ કિંમત છે આની અંદર મૂકીએ તો k બરાબર 1/2m vx² એટલે v0² cos² θ0 સ્ક્વેર બરાબર k બરાબર 1/2m vx² એટલે v0² cos² θ0 એ અહીંયા કિંમત મૂકી આને આપણે અંદર ગુણી લઈએ તો k બરાબર 1/2m v0² cos² θ0 પણ 1/2m v0² એટલે શું થાય k0 બરાબર. તો k બરાબર k0 cos² θ0 આ k0 છે એ ગતિ ઊર્જા છે. કેટલી ગતિ ઊર્જાથી એને ફેંકવામાં આવે છે e જેટલી ગતિ ઊર્જાથી. તો k0 ની જગ્યાએ આપણે શું મૂકીએ e. તો k બરાબર e cos² θ0. હવે θ0 કેટલું છે 45 બરાબર છે. cos ની કિંમત કેટલી છે cos² θ0 ની કિંમત 45 છે. તો k બરાબર e cos² θ0 એટલે cos² θ0 ની જગ્યાએ 45 બરાબર. અને cos 45 એની કિંમત 1/√2 k બરાબર e 1/√2 પણ એનો શું છે સ્ક્વેર. તો 1/√2 નો સ્ક્વેર એટલે 1/2 એટલે k બરાબર કેટલું આવ્યું e/2. તો આપણો જવાબ છે e/2. ફરી એક વખત સમજાવી દઉં છું આખો MCQ. રકમ તમને એવું કીધું છે કે સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના કોણે e જેટલી ગતિ ઊર્જાથી પ્રક્ષિપ્ત કરાયેલા બોલની મહત્તમ ઊંચાઈ ગતિ ઊર્જા ખાલી જગ્યા થાય. તો સૌથી પહેલા ગતિ ઊર્જા એનું સૂત્ર તમે 9મા ધોરણમાં ભણી ગયા છો. એ છે k બરાબર 1/2mv². આ ગતિ ઊર્જાનું કામ શું છે તો કે કોઈ સ્થિર પદાર્થ હોય એને ગતિમાં લાવવા માટે એના ઉપર આપણે કાર્ય કરવું પડે. કરેલું કાર્ય છે ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. તો k બરાબર 1/2mv² જેટલી ઊર્જા હશે. ત્યાર પછી આ જે બોલ છે એને θ0 બરાબર 45 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત ગતિ કરાવવામાં આવે છે. આ છે પ્રક્ષિપ્ત કોણ કેટલી ઊર્જાથી e જેટલી ઊર્જાથી. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે આ આપણી સમક્ષિતિજ અક્ષ છે. સમક્ષિતિજ અક્ષ સાથે θ0 બરાબર 45 ડિગ્રીનો કોણ બનાવે એવી રીતે v0 જેટલા વેગથી આ પદાર્થને આપણે પ્રક્ષિપ્ત ગતિ કરાવીએ બરાબર. તો પ્રારંભમાં જે એની ગતિ ઊર્જા હશે એ કેટલી હશે k0 બરાબર 1/2m v0² જેટલી. કારણ કે આ બોલ છે એનું દળ m જેટલું હશે અને એનો જે વેગ છે એ v0 આપણે કહીએ. તો એની ગતિ ઊર્જા સ્થિર સ્થિતિમાંથી એને ગતિમાં લાવવા માટે આ પ્રારંભિક ઊર્જા છે k0 બરાબર 1/2m v0² જેટલી. પછી બોલ એની મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એની ગતિ ઊર્જા મહત્તમ થઈ જાય k 1/2m v² જેટલી. પરંતુ આ મહત્તમ ઊંચાઈએ એનો y ઘટક શૂન્ય. વેગનો y ઘટક કેવો શૂન્ય. માત્ર શું મળે x ઘટક. તેથી મહત્તમ ઊંચાઈ ગતિ ઊર્જા k બરાબર 1/2m v² x. વેગનો x ઘટક જ મળે v બરાબર vx. આ મહત્તમ ઊંચાઈ ગતિ ઊર્જાનું સૂત્ર છે k બરાબર 1/2m v² x. v²x એટલે v0 cos θ0. હમણાં આપણે જોયું vy એટલે v0 sin θ0 પણ એ તો 0 છે એટલે ધ્યાનમાં લેવાનું નથી. તો k બરાબર 1/2m vx² એટલે v0² cos² θ0 બરાબર 1/2m નો mm નો v0² cos² θ0. આ જે આખું પદ છે 1/2m v0² એની જગ્યાએ શું લખાય k0. તો k0 અહીંયા મૂક્યું cos² θ0. θ0 ની વેલ્યુ કેટલી 45 ડિગ્રી. તો cos 45 એટલે 1/√2 પણ cos² 45 એટલે 1/2 બરાબર. તો આ જે આખું હતું k0 એની જગ્યાએ આપણે e કારણ કે આ તો આપણે ધારેલી હતી ને ઊર્જા k0 જેટલા પ્રારંભિક ગતિ ઊર્જાથી ફેંકવામાં આવે પણ આપણે રકમમાં કેટલી આપી છે e બરાબર. તો k0 ને રિપ્લેસ કરીને આપણે e મૂકીએ
તો e cos સ્ક્વેર 45 45 ની કિંમત 1/√2 પણ એનો સ્ક્વેર છે એટલે e કૌંસમાં 1/√2 નો સ્ક્વેર 1/√2 નો સ્ક્વેર 1/2 એટલે e/2 આટલી ગતિ ઊર્જા મહત્તમ ઊંચાઈએ હશે બરાબર તો આ છે પીડીએફ નો MCQ નંબર 28 બરાબર તો જેટલા ડાઉટના પ્રશ્નો હતા એ બધા જ MCQ અહીંયા આપણે સોલ્વ કરી દીધા છે બરાબર અહીંયા સુધી આપણે રાખીએ છીએ આજે હજુ પણ આમાં કંઈ ડાઉટ હોય તો તમે મને પાછા કહી શકો છો આ સિવાયના બીજા કોઈ પ્રશ્નો તમને આ પીડીએફ ની અંદર હોય તો મને કહેજો ફરી પાછા આવતા લેક્ચરમાં સોલ્વ કરી દઈશ નહીંતર આપણે આ ચેપ્ટરની અંદર આગળ વધીશું બરાબર તો દરેકે દરેક MCQ વ્યવસ્થિત જોઈ લેજો જ્યાં ન ખબર પડે ત્યાં પૂછી લેજો આવતા લેક્ચરમાં આનાથી આપણે આગળ જોઈશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત